આજે મહાશિવરાત્રિનું પાવન પર્વ નિમિત્તે ઠેર ઠેર શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં રાજકોટની નિધિ સ્કૂલમાં દરેક તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી છે। આજે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને શિવરાત્રિના અનેરા મહિમા અંગે માહિતગાર કરાયા હતા। આ તકે શિક્ષિકાઓએ જણાવ્યું હતું કે દર વર્ષમાં 3 રાત્રિ આવે છે। કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ અંગે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું છે। આ રાત્રિનું મહત્વ જાગરણ કરી ભગવાન શિવની આરાધના કરવાનું છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જેટલું તમે શિવનું ધ્યાન ધરશો તો મોક્ષ પ્રાપ્ત થશે। આ દિવસે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ। આ તકે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભગવાન શિવની આરાધના કરી હતી। યશપાલસિંહ ચુડાસમા, મેનેજિંગ ટ્રસ્ટી, નિધિ સ્કૂલ। હિન્દુ ધર્મની અંદર એક મહાપર્વ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહનો પ્રસંગ એટલે મહાશિવરાત્રિ। મહાશિવરાત્રિના પર્વને નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળી રુદ્રાભિષેક, જે શિવજીને અતિ પ્રિય છે, એક પાણી, દૂધ, તલ, જવ અને આવી પંચામૃતની જે વસ્તુઓ છે એના દ્વારા આજરોજ નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા શિવજીની આરાધના માટે તેમને જળાભિષેક કરેલ હતો અને આ પંચામૃત દ્વારા એમને પ્રસન્ન કરવા માટે આજે એક રુદ્રાભિષેક દ્વારા એમને પ્રસન્ન કરવાનો એક પ્રયાસ આજે મહાશિવરાત્રિના પૂર્વ સંધ્યાએ નિધિ સ્કૂલના બાળકો દ્વારા કરવામાં આવેલ હતો। મહાશિવરાત્રિ પર્વની ઉજવણીમાં રુદ્રાભિષેકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। તેની અંદર 200થી પણ વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા અને શિક્ષકો પણ જોડાયેલા છે। શિવને અતિ પ્રિય એવા પાણી, દૂધ અને એના દ્વારા જે અભિષેક કરવામાં એવા વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ કે શિવમય માહોલ જ્યારે બનતો હોય છે, હર હર મહાદેવની ગુંજ જ્યારે હોય છે, ત્યારે એક અલગ પ્રકારની શક્તિનું નિર્માણ દરેક સ્ટુડન્ટની અંદર થતું હોય છે, દરેક વિદ્યાર્થીઓને થતું હોય છે અને એ શક્તિ આજે જે વિદ્યાર્થીઓએ આરતી દ્વારા, રુદ્રાભિષેક દ્વારા જે શિવજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરેલો છે, એના દ્વારા એમાં અલગ જ શક્તિનું નિર્માણ થયું અને દરેક વિદ્યાર્થીઓમાં એક શિવમય માહોલ ઊભો થયો અને એનાથી એમનામાં એક શક્તિ ઉત્પન્ન થઈ અને એ શક્તિ દ્વારા આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એની અંદર દરેક વિદ્યાર્થીઓ ખુશાલ બનેલ હતા। મારું નામ નૈનાબી પંડ્યા છે। હું અહીંયા છેલ્લા 15 વર્ષથી સર્વિસ કરું છું અને અમારી નિધિ સ્કૂલમાં દરેક પ્રસંગો, દરેક તહેવારો, ભારતના દરેક તહેવારો અમે ઉજવીએ છીએ અને બાળકો ખૂબ ઉત્સાહથી ભાગ લે છે। આજનો મહાશિવરાત્રિનું પર્વ અમે ખૂબ આનંદ અને ઉત્સાહથી બાળકો સાથે ઉજવ્યું। તો બાળકોને સમજાવવામાં આવ્યું કે ભાઈ આ શિવરાત્રિ આપણે શું કામ ઉજવીએ છીએ, તો આખા વર્ષમાં કેટલી 3 મહારાત્રિઓ આવે છે, કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ। તો કાલરાત્રિ શું છે, તો કાળી ચૌદસને દિવસે આપણે ઉજવીએ છીએ। પછી આ મહારાત્રિ, મહાશિવરાત્રિ, તો આજે આપણે શિવની પૂજન કરીએ છીએ અને મોહરાત્રિ એટલે જન્માષ્ટમીનો દિવસ પણ આપણે શું છે, ખાસ કરીને ઉપવાસનું મહત્ત્વ છે અને જાગરણનું મહત્ત્વ છે। જાગરણનું મહત્ત્વ શું કે જાગીને આપણે ચારેય પ્રહરમાં આપણે શિવની સ્તુતિ કરવાની છે। એમાં શું છે કે એક શિવ છે, એક મહાશિવ છે અને એક પરમ શિવ છે। તો આપણે શું કામ આપણે શિવની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ, જે અહીંયા આપણે શિવની ઉપર આવી રીતે અહીંથી નાકથી શરૂ કરીએ, આવી રીતે જ્યાં 4 વખત અહીંયા થાય ત્યારે અહીંયાથી આપણે લઈ અને મહારંધ્ર સુધી જવાનું છે અને ત્યાં પછી આવી રીતે ધ્યાન મુદ્રા કરી અને શિવનું ધ્યાન કરવાનું છે। જેટલું તમે શિવનું ધ્યાન કરશો એટલું તમને વધારે વધારે પુણ્ય મળશે અને તમને મોક્ષની પ્રાપ્તિ થશે, એવું અમે બાળકોને શીખવીએ છીએ ને એવું આપણા વેદોમાં પણ લખેલું છે। તો આજે અમે જ્યારે શિવરાત્રિનું પર્વ ઉજવ્યું એમાં લગભગ 150 જેટલા 6 થી તો 12 ધોરણ સુધીના બાળકોએ ભાગ લીધો છે અને બધાએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો। શિવજીની સ્તુતિ કરી, એનો અભિષેક કર્યો। અભિષેક એટલા માટે કર્યો કે જ્યારે આપણે મહાશિવરાત્રિનું પર્વ ઉજવીએ છીએ તો એમાં શું શું હોય છે, તો આપણે શા માટે ઉજવીએ છીએ, તો ઘણા બધા એવું કહે છે
કે આ દિવસે સૌ પ્રથમ લિંગની પૂજા કરવામાં આવી હતી. બીજું એવું છે કે આજના દિવસે ગંગાજી છે એ સ્વર્ગમાંથી નીચે આવ્યા હતા. ત્રીજી વસ્તુ એ છે કે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે કાલકૂટ વિષ છે એ શંકર ભગવાને આજના દિવસે પીધેલું. એટલે આપણે આજનો દિવસ છે એ મહાશિવરાત્રિ તરીકે ઉજવે છે. અને આજના દિવસથી પછી આપણે શંકર ભગવાન એ કાલકૂટ વિષ પીધું હતું એટલે શું થાય કે એમને ગળામાં રાખી દીધું હતું, પેટમાં ઉતાર્યું નહોતું, પણ એને ગરમી તો થાય જ, કાલકૂટ વિષ હતું એટલે. તો પછી આપણે શું કરીએ છીએ, એનો જલાભિષેક કરીએ છીએ. અને આજથી પછી પંચામૃત છે, પછી ગંગાજીનો ગંગાજલ છે એનાથી આપણે અભિષેક કરીએ છીએ. અને રુદ્રી પાઠ પણ આજથી આપણે શરૂ કરીએ છીએ. નમસ્તે, મારું નામ પારુલ કચ્છલા છે. હું અહીંયા નિધિ સ્કૂલમાં સર્વિસ કરું છું, ટીચર છું. છેલ્લા 3 વર્ષથી હું અહીં સર્વિસ કરું છું. નિધિ સ્કૂલમાં દરેક પર્વ બહુ સાંસ્કૃતિક દ્રષ્ટિથી જોઈએ તો જે આપણી આર્ય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિથી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે કે જે શિક્ષણની અત્યારે ખાસ જરૂર છે એવી સમજ કે બાળકોને અમે આપીએ છીએ. અને દરેક ફેસ્ટિવલ છે, જે ઉત્સવ છે, અમે અહીંયા ધામધૂમથી ઉજવીએ છીએ. અને મહાપર્વ મહાશિવરાત્રિનો ઉત્સવ હોવાથી અમે લોકો અહીંયા 1 થી 5 ધોરણના વિદ્યાર્થી છે તે એના ઘરેથી પ્રસાદ શિવજી માટે લઈ આવ્યા છે. અને 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ જે માટીના શિવલિંગ, જે માટીના શિવલિંગનું મહત્ત્વ એને સમજાય એના માટે એ જાતે બનાવી અને લઈ આવ્યા છે અહીંયા. એનો અમે આજે પૂજા કરી, મહાઆરતી કરી, શિવજીને અન્નકોટ ધર્યો, બધાએ રુદ્રાભિષેક કર્યો જલથી, શેરડીના રસથી, બિલ્લીપત્રથી, ફૂલથી. અને બધા શિવલિંગ ઉપર જલ અભિષેક, ભાંગ, ધતુરો બધું શું કામ ચડાવવામાં આવે છે એ બધું એ વિશેનું મહત્ત્વ અમે બાળકોને સમજાવ્યું, જેથી કરીને એને સમજ આવે કે આપણે જલ શું કામ ચડાવીએ છીએ શિવજીને, કે શિવજી ઉપર બિલીપત્ર શું કામ ચડાવીએ છીએ. એ બધું અમે મહત્ત્વ આજે બાળકોને સમજાવ્યું. અને એને અનુભવ કરે કે આ રીતે શિવજી, એને એની અંદર સંસ્કાર આવે કે બાળકો નાનપણથી જ એને જે સંસ્કાર હોય એ આગળ જતાં બધું સમજાય કે આપણે કોઈનું અનુકરણ નથી કરતા, પણ એને ખુદને ખબર પડે કે આ શિવલિંગ છે તો આની આ રીતે પૂજા થાય. એ બધું અમે માહિતી એને આપી.